પંચમહાલમાં ચોરીની ઘટના બની હતી ત્યારે ચોરીની ઘટનાનો પર્દાફાશ થઈ ગયો છે। ચોરીની ઘટનાનો રેકેટ ફાશ થઈ ગયો। પંચમહાલથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 6 વિદ્યાર્થીઓ પાસે 10-10 લાખ લેવાયાની માહિતી સામે આવી છે। પોલીસે 3 લોકો સામે ફરિયાદ નોંધી છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો વડોદરાની કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે। રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક સામે ફરિયાદ કરવામાં આવી છે। તો હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કલેક્ટરની સજાગતાથી કૌભાંડ બહાર આવ્યું છે। તો પંચમહાલથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં નીટની પરીક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે। જય જલારામ શાળાના તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધાઈ।